જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે બલરામ અને કૃષ્ણ. તમે ઓળખો છો ને બંને ભાઈઓને? હા, એ જ બલરામ અને એ જ કૃષ્ણ. આ વાર્તા રક્ષાબેન દવેની છે. તમે સાંભળ્યું છે ને કે શ્રી કૃષ્ણ ભગવાન નાના બાલકનૈયા હતા. ત્યારે પણ એટલા બહાદુર હતા. બચપણમાં પણ તેમને પૂતના નામની એક રાક્ષસીને મારેલી હતી. કાલિય નાગ નાથેલો હતો અને અનેક પરાક્રમો એના જીવનમાં કરેલા હતા. અને તેમને એક હતા મોટા ભાઈ. એમનું નામ હતું બલરામ. તેઓ પણ એવા જ પરાક્રમી હતા. એકવાર વહેલી સવારે કનૈયા અને બલરામના દોસ્તારો આવ્યા અને સુબલ પણ આવ્યો અને શ્રીદામો પણ આવ્યો. તનસુખો આવ્યો, મનસુખ આવ્યો, મંગલો આવ્યો, ગંગલો આવ્યો, ભગલો આવ્યો, રગલો આવ્યો. બધા આવ્યા તો ખરી, પણ ગાતા ગાતા આવ્યા બધા. મોરલિયા બોલાવે તમને કોયલિયા બોલાવે, રામકૃષ્ણ વનમાં હાલો પોપટિયા બોલાવે, હરણિયા બોલાવે તમને સસલિયા બોલાવે, રામકૃષ્ણ વનમાં હાલો હાથડિયા બોલાવે. પણ રામકૃષ્ણ તો એવી મજાની મસ્ત ઊંઘમાં હતા કે એમણે કશું જ ન સાંભળ્યું. એટલે બધા મિત્રોએ ફરીથી ગાવાનું શરૂ કર્યું. મોરલિયા બોલાવે તમને કોયલિયા બોલાવે, રામકૃષ્ણ વનમાં હાલો પોપટિયા બોલાવે, હરણિયા બોલાવે તમને સસલિયા બોલાવે, રામકૃષ્ણ વનમાં હાલો હાથડિયા બોલાવે. અને રામકૃષ્ણ બંને જણા જાગી ગયા અને તરત થયા ઊભા. મહેલને ઝરૂખે આવી અને કે, અરે આવીએ હો મિત્ર, હમણાં જ જલ્દીથી દાંતણ પાણી પતાવ્યા, ખાવા પીવાનો તો સમય જ નહોતો. પછી એમણે કીધું, વનમાં જઈને ખાશું, યમુનાના જલ પીશું, ભેળા ભેળા ગાશું ને વાસળિયું વગાડીશું. જશોદામાએ તો માખણ ને રોટલો અને એક સુખડીનો ડાબલો એવું બધું સાથે બંધાવ્યું અને બધા મિત્રો ચાલ્યા ગાતા ગાતા. મોરલિયા બોલાવે તમને કોયલિયા બોલાવે, રામકૃષ્ણ વનમાં હાલો પોપટિયા બોલાવે. ઘડીકમાં તો બધા દેડકાની જેમ ઠેકતા જાય તો ઘડીકમાં કાચબાની જેમ ઘસતા જાય. ઘડીકમાં રીંછની જેમ ચાલે, ઘડીકમાં ઊંટની જેમ, ઘડીકમાં હાથી બને, ઘડીકમાં હરણ, તો ઘડીકમાં મોરની જેમ ટેહુકા કરતા કરતા ટેહું ટેહું આગળ જાય, તો ઘડીકમાં કોયલ બની જાય, કુહુ કુહુ કુહુ. આમ કરતા કરતા ગોકુળના તો કેટલાય વન હતા. જાંબુના વન, જમરૂખના વન, કેરીના વન, કેળાના વન, કદમના વન, તુલસીના વન ને વાંસના વન. અને હા, કૃષ્ણની વાંસળી બનાવવા માટે વાંસના વન તો જોઈએ જ ને. એમાં એક તાડનું વન પણ હતું હો બાળકો. કૃષ્ણ કે, આજે ક્યાં વનમાં જાશું મિત્ર? એનો મિત્ર સુબલે કીધું કે આજે તો તાડ વનમાં જઈએ. શ્રીદામો કે સાચે જ, ત્યાં તાડના ફળ ઝાડની નીચે પડ્યા હોય તોય કોઈ ખાઈ શકતું નથી. ફળ તો એવા ગળ્યા અને મીઠા સુગંધવાળા હોય છે, પણ લેવાય કેવી રીતે? તાડનું ઝાડ તો બહુ ઊંચું હોય છે. કૃષ્ણ કે કેમ? સુબલ કે ત્યાં તો એક મોટો રાક્ષસ રે એવું પણ મેં સાંભળ્યું છે. તનસુખો કે તેનું નામ છે ધેનુકાસુર. મનસુખો કે તે તો ગધેડાનું રૂપ લઈ અને આજુબાજુમાં બધે આંટા માર્યા કરે છે, એટલે આ વનમાં કોઈ હમણાં જાતું નથી. શ્રીદામો કે જે ફળ ખાવા આવે ને તેને તે પાટા મારી મારીને મારી નાખે છે. બલરામ કહે આવું કેમ ચાલવા દેવાય? કૃષ્ણ કે આવું તો ન જ ચાલવા દેવાય હો. બલરામ કે ચાલો ત્યારે આજે આપણે બધા જ મિત્રો તાડ વનમાં જઈએ. કૃષ્ણ કે હા ચાલો, ધેનુકાસુરની તો એસી કી તેસી. આપણે તો તાડ ફળ આજે ખાઈ ખાઈને ખાવા જ રે. અને બધા ચાલ્યા તાડ વન બાજુ. ઝાડની ઘટામાં જલમલ જલમલ ચાંદડા પડતા હતા. ત્યાં કનૈયો આળોટવા માંડ્યો. પછી કૂણું કૂણું ઘાસ આવ્યું.
ત્યાં તો બધા મિત્રો ગલોટિયા ખાવા લાગ્યા અને આ મજા કરતા કરતા ગાતા જાય. મોરલિયા બોલાવે તમને કોયલિયા બોલાવે, રામકૃષ્ણ વનમાં હાલો પોપટિયા બોલાવે, હરણિયા બોલાવે તમને સસલિયા બોલાવે, રામકૃષ્ણ વનમાં હાલો કોયલિયા બોલાવે. સુબલ કે ગર્દભિયા બોલાવે એવું કયો એવું. ગર્દભ એટલે કે ગધેડો. ધેનુકાસુર ગધેડાનું રૂપ લઈ આટા મારતો હતો ને એટલે સુબોલે ગીતની અંદર પણ ઉમેર્યું, રામકૃષ્ણ વનમાં હાલો ગર્દભિયા બોલાવે, અને બધા ખડખડાટ હસી પડ્યા. જોત જોતામાં તો તાડ વન આવી પહોંચ્યું. ગીચો ગીચ છતાં હાર બંધ તાડના ઝાડ ઉગેલા હતા. કૃષ્ણએ કહ્યું, હું ઉપર ચડીને નીચે તાડ ગોળો ફેંકું છું, તમે સૌ ખાવા માંડો. તાડના ફળને તાડ ગોળો કહે છે. કનૈયો તો કાછડી મારી તાડ ઉપર ચડ્યો હો બાળકો. એક એક ફળ નીચે ફેંકે ને બોલે, ધેનુકાસુરની તો એસી કી તેસી. અને દોસ્તારો પણ જવાબ આપે, ધેનુકાસુરની તો એસી કી તેસી. ઘણા બધા તાડ ગોળા નીચે ફેંક્યા પછી કનૈયાને વાંસળી વગાડવાનું મન થયું. ત્યાં તો હોંચી હોંચી સંભળાયું. દોસ્તારો તો બધા સંતાઈ ગયા. બલરામ પણ એક બે તાડની પાછળ સંતાઈ ગયા. કનૈયાએ એક તાડ ગોળો લીધો અને ધેનુકાસુર ઉપર ફેંક્યો. ધેનુકાસુરે ઊંચે જોયું, પૂછ્યું, કોણ છે તું? હસતો હસતો કનૈયો કે, પેલા તું કે, તું કોણ છે? ધેનુકાસુર તો ખીજાયો, હવે તું કોણ છે એ કે ને. કનૈયો કે, હવે તું કોણ છે તે કે ને. ધેનુકાસુર બહુ ખીજાયો. એમણે કીધું, તાડનું ઝાડ હલાવી તાડ ગોળા ભેગો તને નીચે નાખીશ હો. જલ્દી બતાવ કોણ છે તું. ત્યાં તો થોડે દૂર એક તાડનું ઝાડ હલબલી ઉઠ્યું અને ટપોટપ તાડ ગોળા હેઠે પડ્યા. બલરામે તેને ઝંઝેડ્યું હતું. ધેનુકાસુરે બલરામને પૂછ્યું, કોણ છે તું? જવાબમાં બલરામે બીજું ઝાડ હલાવ્યું અને તાડ ગોળા ટપોટપ નીચે. ધેનુકાસુરે દોડી અને પાછલા પગની લાત બલરામને એક મારી, પણ બલરામે તો લપકી ત્રીજા ઝાડ પાસે પહોંચી તેને પણ હલાવ્યું અને ખંખેર્યું. ધેનુકાસુરે દોડી પાછી લાત ઉછાળી. ફરીથી બલરામે ચતુરાઈથી આઘા ખસી જઈ ચોથું ઝાડ હલાવી અને ખંખેર્યું. ધેનુકાસુર તો ખીજનો માર્યો લાલ ચોળ થઈ ગયો બાળકો. હવે બરાબર તાકી એને ત્રીજી વાર લાત ઉપાડી. એ મરાયા બલરામ. એમ દોસ્તારો ચીસ પાડી ઉઠ્યા. પણ ના હો, બલરામ જેનું નામ તે મરાય નહીં હો. તેમણે તો ચતુરાઈથી પોતાની જાતને બચાવી લીધી અને ગધેડાના બંને પગ પકડી લીધા. પછી તો ચક્કર ચક્કર ફેરવે ફેરવે એ ઘૂમેડ્યો અને ધડાંગ કરતો નાચ્યો નીચે. એક તાડના ઝાડના થડ ઉપર એને જે પછેડ્યો એટલે તે તાડ ઢળી પડ્યું અને તાડ બીજા તાડ ઉપર પડ્યું એટલે એ ઝાડ પણ ઢળી પડ્યું. ત્રીજું તાડ ત્રીજા ઉપર પડ્યું. એમ કરતા કરતા કેટલી હારમાળા તાડના ઝાડ બધા જ નીચે ઢળી પડ્યા. કનૈયાને અને તેના દોસ્તારોને તો બહુ મજા આવી આ જોવાની. ત્યારથી તો રમત શરૂ થઈ ગઈ કે હાર બંધ ઊભા રહેવાનું અને પછી એકબીજા ઉપર પડવાનું. ઉભેલી આખી હાર ટપોટપ સૂઈ જાય. જોવાની તો બહુ મજા આવે હો બાળકો. આવી રીતે ત્યાં તો ભારે થઈ ગઈ. થોડીક વારમાં તો ધેનુકાસુરનો કાકો, તેના બાપા, તેનો ભાઈ, એનો દીકરો બધા ઊંચી ઊંચી કરતા કરતા આ વનમાં પહોંચી ગયા. હવે કનૈયાથી રહેવાયું નહીં. તેણે ઢેણ ન કરતો હેઠે ઠેકડો માર્યો. ક્યાં હેઠે ખબર છે? ધેનુકાસુરના બાપા ઉપર. અને બાપા કીધે તો હોંચી 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 થઈ ગયું. હોંચી હોંચી કરતા બાપા તો બેસી ગયા જમીન ઉપર. કનૈયાએ પણ ચતુરાઈથી એના પગ પકડ્યા અને લગાવી ચક્કર 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 મારવી, ફેરવી 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 ઉપરથી પટક્યો એક તાડના ઝાડ ઉપર. અને ફરી પાછું ડન 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 કરતું એક પછી એક ઝાડના પડવાનું શરૂ થઈ ગયું. ધેનુકાસુર તો તેના આખા કુટુંબ સાથે મરાઈ ગયો.
હવે ગોકુળનું તાડવન આઝાદ થઈ ગયું. પણ પછી કનૈયાએ શું કર્યું ખબર છે? વન વેરાન થાય તે કનૈયાને કેમ ગમે? કનૈયાને તો ઝાડની કુંજો ગમે. એને ઘટાટોપ લીલું લીલું વન હોય તો કનૈયો એમાં રમવા આવે અને વાંસળી વગાડે, વળી રાસે રમે. આ તાડવન તો ઉજ્જડ થઈ ગયું. પણ ભાઈ, લડાઈ કોને કહેવાય? લડાઈ થાય એટલે બધું જ વેરાન થઈ જાય. કનૈયાએ કહ્યું, અહીં ફરી આપણે એક વન ઉગાડવું જોઈએ. એ વિના મને ન ગમે. વન હોય તો હરણા આવે, સિંહ વાઘ પણ આવે અને વન ખૂબ સુંદર રળિયામણું લાગે. વન હોય તો એમાં પશુ પક્ષીઓ આવે, પક્ષીઓ માળા મૂકે અને એને વનમાં કિલ્લોલ કિલ્લોલ થતા હોય. એથી આપણે કાલે અહીંયા પાછા આવશું અને નાના નાના છોડનો ઉછેર કરીશું. બીજે દિવસે બલરામે પોતાનું હળ લીધું, સુબલે કોદાળી લીધી અને શ્રીદામાએ લીધી કુહાડી. તનસુખા મનસુખા અને કનૈયાએ ઉપડ્યા રોપા અને ઉપાડ્યા એટલે બી લીધા. જંગલમાં જઈ ઢળી પડેલા તાડના ઝાડ ફરી ઊભા કર્યા. ઉખડી ગયેલા ઝાડ કુહાડીથી કાપીને આઘા કર્યા અને ત્યાં નવા નવા રોપા રોપ્યા. રોપા ખૂટી ગયા તો બી વાવ્યા. ત્યાં તો છુમ 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 કરતી આવી. કોણ આવી? રાધા આવી. રાધા, ચંદ્રા, શિવા, અંબા, રેવા, લલિતા એવી અનેક ગોપીઓ ત્યાં આવી. કાખમાં ગળા લઈને પાણી ભરતી ભરતી આવી. પછી બધાને આ રોપણી કરાવવા લાગી, વાવણી કરાવવા લાગી ને યમુના નદીના પાણી બધાને પીવડાવ્યા. થોડા વખત પછી ફરીથી વન ઝૂમી ઉઠ્યું. ફરીથી પશુઓ તેમાં વસવા લાગ્યા, ફરીથી પક્ષીઓ તેમાં માળો બનાવવા લાગ્યા અને ફરીથી બલરામ અને કનૈયો તેના દોસ્તો સાથે વનમાં રમવા લાગ્યા અને ગાવા પણ લાગ્યા. કયું ગીત ગાયું હતું બાળકો? ચાલો સાથે ગાઈએ આપણે. મોરલિયા બોલાવે તમને કોયલિયા બોલાવે, હાલે દોસ્ત વનમાં જાય પોપટિયા બોલાવે. હરણિયા બોલાવે તમને સસલિયા બોલાવે, હાલે દોસ્ત વનમાં જાય હાથડિયા બોલાવે. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.